ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે શનિવાર છે અને શનિવારે આપણે હોલિડે હોય. હું ઘરે છું અને ધારા બહાર ગઈ છે અને મેં કીધું ચાલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. એ ધારા એટલી વારમાં આમ જોતો ફોરેન તો અમથું ન જવાય. ના, મને મંદી નો નડે. મારે જવું હોય તો કાલ વયો જાવ. હા, આપણને ત્યાં ફોરેનમાં ઘણાય છે મારા અગાવાલા. બોલ, હું જાઉં પાકું? હા પાડ એકવાર હાલ. નહીં, આપણે નહીં, મારે જવું છે. મને જવા દેવો જ. બોલ, કાલ નો થવા દઉં તો પછી જો હું જવાનું કહું ને એટલે મને ના જ પાડે. એ કે મને લઈ જાવ તો આવું, પણ પેલા હું એકલો જાઉં, મને મજા આવે પછી એને લઈ જાઉં ને, એવું જ હોય. ટિકિટ નહીં, ટિકિટ આયરે નહીં. પેલા તું, મારા પાસપોર્ટ નીકળેલો છે, તારો નથી નીકળેલો. એ તો હું જીવતો કરી દઉં પાછો. 2 દી થાય, તારે તો 20 દી થાય. એમાં એક કામ કર, હું પેલા જઈ આવું, પછી એવું લાગે કે નહીં અહીંયા રહેવા જેવું છે. મારે તો રહેવા જવાનું છે. ફરવા બરવાનું ત્યાં કાંઈ છે નહીં, તો અહીંયા ફરવાનું છે. અહીંયા ન લઈ જાવ ને, અહીંયા ન લઈ જાવ. એક ને એક વસ્તુ ફરેલી કેટલી વાર જોવાની. સૂર્ય રોજ પૂર્વમાંથી ઉગતો હોય, પૂર્વમાંથી જ ઉગતો હોય. બોલવા ક્યાંથી દે? આ તો વયો જાય. હા, જો આવી ગયું ને લાઈન ઉપર. તો કયો મિત્રો, બીજું શું ચાલે છે? જો અવિધડ તો અમારે મિનિટે ચાલુ હોય. મિનિટે એટલે એમાં તમારે મૂંઝાવાની જરૂર નથી. હા, અહીંયા તમે આમ કપિલ શર્મા કા શો, दूसरा शो यहाँ चालू होता है. કપિલ શર્માનો શો આવે ને, એનો બીજો શો જોવો હોય ને તો અહીંયા આવી જવાનું. હા, લાઈવમાં. જો હવે ઇસ્ત્રી કરે છે, જો એને એટલી વારમાં મચ્છર કરડી ગયું. જો એટલી, જો ખાલી 2 સેકન્ડ થઈ, 2 સેકન્ડમાં એને મચ્છર કરડી ગયું. જરાય એટલે જરાય નથી ખીડું, એને ખંજોડીને દાંત જેવું કરી નાખ્યું. મચ્છરનો બિચારા એને કઈડે, એને પણ મચ્છર તને કઈડે, પણ તને એમાં એવી કેવું મચ્છરની ભૂલ થઈ જાય તને કઈડે? બોલો લ્યો, એવી કેવી મચ્છરની ભૂલ થઈ જાય તને કઈડે? સારું, આઈલ ઇસ્ત્રી કરવા માંડાયેલ. અને કાવ્યા બે ટ્યુશનમાં ગયા છે. મેં આને કીધું કે લઈ 5 મિનિટ ઊભી રહે, હું મૂકી આવું. તા તો ઈ વહી ગઈ. બોલો, 5 મિનિટ ખાતી જ નથી કોઈ દી. એક તો નેટફ્લિક્સમાં એવા ગાંડા થાસ ને સિરિયલ વાહે, હાવ સિરિયલ નકરી જોયા કરે, કઈ ધ્યાન નથી દેતા. લે નેટમાં માન 2 દી હોય તો હું જે નવા પિક્ચર રિલીઝ થયા હોય ને બધાય જોઈ નાખું. રાત્રે તું રે ઉઠીને આમ જોવે આ સિરિયલ ક્યાં પહોંચી. એક પરમદી તો કેવું કર્યું, 3 વાગે હું ઉઠ્યો. મેં કીધું આ હું જોઉં? તો કે ટાઈમ જોઉં છું. પછી ખબર પડી સિરિયલ જોતી હતી. હા, પણ એમને ઉઠીને ટાઈમ જોવાનો શું મતલબ? અડધી રાતે પછી તારે ક્યાં તે અલાર્મ મૂક્યો જ તો પછી શું જોવાનું? એ ઉઠવાનું હોય ત્યારે અલાર્મ વાગવા માંડે. હવે ચાલો મિત્રો, હવે આગળ વધીએ. બાકી આ લપ પતવાની નથી. એક કામ કર, જો હું છે ને 2 વર્ષ માટે USA જાઉં, બરાબર? જો આ સમય બળવાન છે, મને જવા દે, સમયની સાથે રહેવા દે. ખાલી 2 વર્ષ, ઓનલી ફોર 2 years. પછી 20 વર્ષ અહીંયા રહીશ. એકવાર આ પાડી દે, એકવાર આ પાડી દે કે નહીં જાઓ. ખાલી 2 વર્ષ ફરવા નહીં, 2 વર્ષ મને જવા દે. શક્ય બધુંય છે, તું ના પાડ.
પાછો આ સમય નહીં આવે. હું છેલ્લી વખત કહું છું. ભલે તમે છેલ્લી વાર કયો, પહેલી વાર કયો, 5 વાર પૂછો, 10 વાર પૂછો, 50 વાર પૂછો, મારો જવાબ નહીં બદલે. એકવાર જવા દે, પછી જો 2 વર્ષ પછી હું આવું અહીંયા, બરાબર, પછી 20 વર્ષ અહીંયા તારી જ સેવામાં. મારે તમારી સેવા નથી જોતી. રાખો તમારી સેવા, ભગવાન કોઈ જો મિત્રો, 2 વર્ષ માટેની એક રજા નથી. 2 વર્ષે નથી જવા દે એમ. બાકી તો હું કાલ વયો જવા મહામાયામાંથી. ઈ જ મૂળ તકલીફ છે કે મહામાયામાં મારે રહેવું પડે છે. અમે મહામાયા છીએ. વાહ હા, વાહ, જવા દેવું જ બોલ હજી. તમને એક વાર ના પાડીને અમને પૂછતા નહીં. હાલો, કેન્સલ ટોપિક. તો જો મિત્રો, હવે સાંજ પડી ગઈ છે, રાત સાંજના 7:30, અને કાવુબેન ઘરમાં દેખાણા જ નથી આજે. ઈ ગઈ છે સભામાં ને દાદા અહીંયા બેઠા છે. હું લખું છું કવિતા કાલ માટેની. કવિતાઓ લખે છે ઈ. અને અહીંયા શું થાય છે? જોર કા ઝટકા ધીરે સે લગા. આમાં તમને વળી હેરા ઝટકા લાગી ગયા. નહીં, એટલે મારે તો આ નજીક આવવું હોય તોય ઝટકો લાગે. 440 का वोल्ट, હા, તો આમ જ રહેજો. गैस के पास, वो भी હા, ફુલકા ભાખરી કે સાથ. फुल्का भाखरी के साथ. જો એની ભાખરી છે ને, આજે જોવાની છે. ભાખરી પૂરી થઈ ગઈ. છેલ્લી ભાખરી જોવાની છે, સક્સેસફુલ થાય છે. અરે ભાખરી વણાઈ ગયો, તો આ રોટલી કરું અચ્છા, છું. રોટલી જોવાની રોટલી, છે. ભાખરી મેં નથી ખબર, અમારે શું કહેવાનું. ભાઈ, આ કામ મારું નથી. આ કામ પણ તને, ખાવ છો ને? આ કામ તને સોંપ્યું છે. ખાવશો કે ખાવે હું શું તમારું પેટ ભરાઈ જાય? તું ખાન તોય મારું પેટ ભરાઈ જાય. બોલ, ભગવાને એવું મશીન મૂક્યું. તો હાર એવું હોત ને તો આ દુનિયામાં કોઈ છે ને હમ. કમાવા જો એની રોટલી હમણાં ફૂલી જાય, દડા જેવી થાય. હમણાં એની રોટલી દડા જેવી થાય. જોઈ યાદ તો. આ હું લેતી આવી કહું? છુપા-છુપ, વાહ. આ શું છે? પ્રસાદીમાં છુપા-છુપ થયું. અને પ્રસાદીમાં આવું આવે લે. જો 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 રોટલી જો. આ થઈ, આ થઈ, આ થઈ. તમે મારી સામે રહ્યો ને તમારી રોટલી ખુશ જ થઈ જાય. હા, તાર કરતા જ મારી છોકરી હારી રોટલી આ તો બનાવે. તમારે- મને નથી આવડતી બનાવતા. કાવ્યા, તને શું આવડે બનાવતા? મને નથી આવડતું. શીખવું નથી. તો હવે તું મોટી થઈ ગઈ, શીખી લે. એટલે નથી. હવે તું 5મું ધોરણ ભણ. પાંચમું નથી ભણતી, પાંચમું ભણે છે. હવે તું શીખ. શેનું શાક બનાવ્યું છે? આને છે ને ઓલા દરવાજાની બહાર જ ઈ હોય ને બપોરે ત્યાં મને પૂછે મમ્મી દીકરી કોની? શેનું શાક દીકરી બનાવ્યું? કોની? કઈ હું બાકી આખો દી ખાવાના જ વિચાર કરતા હોય. કેને છે? રીંગણા બટેકાનું શાક બનાવ્યું. એને રીંગણા બટેટાનું ખાવાનું જ ને. આપણે પીઝા ખાવા જવાના ને, દાદા પૈસા દેવાના પીઝાના. લાવ પીઝાના પૈસા લ્યો. જો ઈ ચૂપા ચૂપ અત્યારે ખાઈ લે. તારે પીઝા ખાવા છે ને, હું તને ખવડાવી. આજે હવે તમે પ્રોગ્રામમાં જવાનું. ના, મારે ક્યાં? અરે મસ્તના કોમેડી હા. પ્રોગ્રામમાં જવાનું. કોમેડી પ્રોગ્રામમાં જ જવાનું છે. મારે અને તાર મમ્મીએ 2-4 કોમેડી ન્યા કરવાની. હા 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 હા. પણ આ હવાઈ ગેલાની જેમ કેમ ફૂલે છે ઓલી? પણ ફૂલી રે કાંઈ પછી બળી જાય નો લઈએ તો. એવું છે. હા, તમે મોડા આવો તેમાં હું શું કરું? શાક કેવું બનાવ્યું જોવા દે. શાક કુકરમાં છે. ખોલ તો. જો એને શાક બનાવ્યું. જો આખા રીંગણાનું શાક, આખા રીંગણા દુવારો નીકળતું. આખા રીંગણા નથી. તમારે મારે સ્ટોરી કહેવાની છે. હાલો શું સ્ટોરી તારે કહેવાની? ચાલો બેસી જાઓ. હવે આની કથા મારે સાંભળવાની. હા, હવે તમે બધા સાંભળે તો તમારે અમારા સભામાં હમણાં સ્ટોરી આવી હતી. ઘનશ્યામ મારે નાના હતા ને એ હા. ત્યારે આમ કે ઓલા કેવું છપૈયા નામનું ગામ હતું. ન્યાય હતા, ન્યા રહેતા મારા જેવડા, એટલે અમારા જેવડા નાના હતા. ત્યારે ઈ છે ને મીન સરોવરમાં જઈને રમવાનું, સ્નાન કરવાનું બહુ ગમતું. એટલે દરરોજ ત્યાં જતા. એક દી ત્યાં ગયા ને એ તેને મછાળો દેખાડ. એ માછળીઓને પકડીને માં ટોકરીમાં નાખતા હતા. હમ. તો મહારાજ હતા ને જોઈ ગયા ઘનશ્યામમાં. એટલે એની પાસે ગયા ને કીધું કે
તમે એવું કેમ કરો છો? માછરાને કેમ મારો છો? અને એને સલાહ દીધી કે માછરા ન મરાય, પાપ કહેવાય, એવું બધું કહ્યું. એવું હતું ને? એવું કીધું. એટલે જે મછવારા હતા ને, બહુ કાળા અને આપણને જોવાનો ગમે ને એવા હતા. પછી પછી જે મછવાડા હતા ને એને કીધું ઘનશ્યામ મહારાજને કે તારે શું જાય, તું તો નાનો અમથો છે, હું જે કરું એ તારે શું જાય. એટલે ભગવાનને ગુસ્સો આવી ગયો. માછલીઓને ટોકરીમાં તળપતા જોઈને એને બહુ દયા આવતી હતી. એટલે એને શું કર્યું, એની માથે જોયું, માછલીની સામે જોયું અને મરી ગઈ હતી ને, જીવતી કરી દીધી. હે ને? હા. પછી એક ટપકીને છે ને પાણીમાં પાછી નાખી, એટલે ટોકરી ખાલી થઈ અને પાછા વયા ગયા. અને એટલે મછવાડાને છે ને એ ગુસ્સો આવ્યો, એટલે એને છે ને મારવા ગયા. એનું શરીર હતું ને ઘનશ્યામ મહારાજનું, એમાંથી કઈક આમ ફુવારો નીકળો, જેનાથી એની આંખો છે ને અંજાઈ ગઈ. એટલે પછી આંખો ખોલીને તો એને સામે યમરાજ દેખાણા. પછી એના જે હોય ને સેવકો એને કરીને એને માર્યું. એ હતા ને બહુ એને એવું પાપ કર્યું ને એટલે એને લેવા આવ્યા યમરાજ. એટલે પછી છેલ્લે શું કીધું? પછી છે ને એને યકીન થઈ ગયો કે આ મારી ભૂલનો હું વાગ થયો. હા, લોકો ભૂલ કરે છે ને. ના, એટલે એને ઘનશ્યામ મહારાજ પાસે માફી માંગી લીધી. એટલે ભગવાને એને બીજું જીવન જીવવા દીધું. તો પછી હવે લોકો ભૂલ કરે ને એટલે આવું ભોગવવું પડે. નહીં, પાપ કરે ને, પાપ કરે, ભૂલ કરે એટલે આવું થાય પછી. હા, એવું થાય. એટલે હા. પાપ નહીં કરવાનું. પાપ નહીં તમને કરવાનું. કહું છું. મને કહે, હું કોઈ દી ન કરું. હા, કરવાના નહીં. હા. મિત્રો, કાવ્યાબેનની વાર્તા સાંભળીને દર શનિવારે એ જાય છે સભામાં ને કાંઈક ને કાંઈક નવું નવું શીખી આવે છે અને ઘરે આવીને પાછી મને વાર્તા કરે છે અને મમ્મીને, એના મમ્મીને. એટલે કહેવાનો મતલબ શું છે એ તમે સમજી ગયા હશો. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.